હું નિલેશ મહેતા, ગુજરાત બેંક વર્કર્સ યુનિયન એડિશનલ ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી સેન્ટ્રલ કમિટીમાં. મારી સાથે કચ્છના બીજા હોદ્દેદારો, લેડી રિપ્રેઝેન્ટેટિવ અને એડિશનલ જોઈન્ટ સેક્રેટરી છે. આજની જે અમારી આ હડતાલ છે એ ખાલી બેન્કિંગને લગતી નથી, પણ ભારતના લગભગ 12થી વધારે ટ્રેડ યુનિયનો આ હડતાલમાં જોડાયેલા છે, જેનો મેઇન ઉદ્દેશ આ વર્તમાન સરકારે 29 મજદૂર કાયદાઓ રદ કરી અને ફક્ત નવા 4 મજદૂર કાયદા જે અમલમાં લઈ આવ્યા અને જે ખરડો પસાર કર્યો છે એના વિરુદ્ધમાં છે. જેમાં અલગ અલગ ટ્રેડ યુનિયનો અલગ અલગ કચેરીઓ સાથે જોડાયેલા એ લોકો પણ હડતાલમાં છે. વીમા ક્ષેત્રના યુનિયનો પણ હડતાલમાં છે. મુખ્ય મુદ્દામાં જોઈએ તો વીમા ક્ષેત્રમાં જે 100% FDIને પરમિશન આપી છે એનો વિરોધ છે. મજદૂર કાયદામાં જે સુધારા કર્યા છે એ મજદૂરોના મૂળભૂત અધિકારો પર એક તરાપ મારવા સમાન છે, જેમાં ફિક્સ એપોઇન્ટમેન્ટ એટલે કે કોઈ પણ કર્મચારીની ભરતી પ્રાઇવેટ સેક્ટર હોય કે સરકારી સેક્ટર હોય જેનામાં પરમેનન્ટ નહીં, 3 વર્ષ કે 5 વર્ષની, એના પછી એમ્પ્લોયરને જરૂર પડે તો એને કાઢી પણ શકે વગર નોટિસે, જેનો અમે બેંક યુનિયનો અને બધે મજદૂર યુનિયનો સખત વિરોધ કરીએ છીએ. કામના કલાકો તો 10થી 12 કલાકના કામની એ લોકોએ એનામાં મંજૂરી આપી છે, જે ખરેખર લેબર લો પ્રમાણે જે 8 કલાક વર્કિંગના હતા એનો પર ઉલ્લંઘન થાય છે અને એક તાનાશાહી આપણે કહીએ એ અમલમાં મૂકવા સરકાર જઈ રહી છે. અને ફિક્સ પે કે ભાઈ કોઈને પે સ્કેલ, નહીંતર સરકારી નોકરી હોય છે જેમાં એક પે સ્કેલ હોય છે, એવું નહીં, ફિક્સ પે. આજે તમે સૈન્યમાં પણ લઈ આવ્યા, બધી જગ્યાએ લઈ આવ્યા. હવે આપણા દેશમાં જ્યાં આટલી બધી મોટી પ્રજા ગામડામાં રહેતી હોય અને એવામાં તમે જો આવું પ્રાઇવેટાઇઝેશન તરફનું પગલું લો તો એક સામાન્ય પબ્લિકનું શું થશે? આજે પ્રાઇવેટ બેન્કો છે, હું એક દાખલો જ દઈશ બેન્કોનો, કે પ્રાઇવેટ બેન્કોમાં કોઈ થંબ ઇમ્પ્રેશનવાળો કે નાનો ગામડાનો માણસ જશે તો એનું ખાતું નહીં ખુલે. 10,000, 20,000, 25,000થી એ લોકો ખાતા ખોલતા હોય છે. તો જે એક રાષ્ટ્રીયકરણ બેન્કોનું થયું હતું એનો મેઇન ઉદ્દેશ એ હતો કે ભારતના એક નાનામાં નાના નાગરિકને બેન્કિંગ સુવિધા મળી રહે. જ્યારે આ લેબર લોના જે ફેરફાર છે એનાથી એક જાતનું ખાનગીકરણ તરફ જ સરકાર આગળ વધી રહી છે કે આટલા બધા કલાકો વધારવાના, ફિક્સ એપોઇન્ટમેન્ટ, ફિક્સ પગાર. તો એ બધેનો અમે વિરોધ કરીએ છીએ, કારણ કે આ ફક્ત કર્મચારીઓ માટે નહીં પણ એક સામાન્ય જનતાની પણ વિરુદ્ધમાં જાય છે. અત્યારે તો આ 12 ટ્રેડ યુનિયને સાથે મળીને 1 દિવસનું હડતાલનું એલાન આપ્યું છે. જો સરકાર આનામાં કોઈ યોગ્ય પગલાં નહીં લે તો કદાચ ભવિષ્યમાં આનાથી પણ વધારે જલદ પગલાંનો કોલ યુનિયનો દ્વારા આપવામાં આવશે.